વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે પવિત્ર સફલા એકાદશી છે. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે. 223મો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે. સંમત 1858ની સાલમાં ફરેણી ગામમાં રામાનંદ સ્વામીના અંતર્ધાન થયા પછી ભગવાન શ્રી હરિ જ્યારે જેતપુરમાં ગાદીએ બેઠા, ત્યાર પછીના દિવસોમાં આજના પવિત્ર દિવસે મારા અને તમારા કલ્યાણ માટે પોતે જ પોતાનું નામ જીવાત્માને જપવા માટે વેદની અંદર, વેદાંતની અંદર, ઉપનિષદોની અંદર, શાસ્ત્રોની અંદર જે ગૂઢપણે નામ હતું, એ નામને એ રહેવા દે ભાઈ, એને રહેવા દે. અહીં રહ્યું. એ નામ જાહેર કર્યું છે. આજનો એ દિવસ છે પવિત્ર, અને એમાંય ધનુર્માસ ચાલે છે. બે કામ થઈ જાય.
અને એમાંય આજે ગુરુવાર છે, સુહૃદ સભા છે, એકાદશી છે, એટલે આજ તો લાગ લીધે જ રાખવાનું છે. પાછો સાંજે ભૂલાઈ ન જાય. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. સાંજે આપણે થોડી સ્વામિનારાયણ મહામંત્રની વાત કરશું. પણ આજે એક સંકલ્પ કરવો કે સાંજ સુધી હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 સ્મરણ કરીશ. આવો એક સંકલ્પ કરો. કોઈ ભજન કરે કે ન કરે, હું કરીશ. કોઈ સ્વામિનારાયણ મંત્રનો જપ કરે કે ન કરે, પણ હું મંત્રનો જપ કરીશ. કોઈ ભગવાનમાં વૃત્તિ રાખે કે ન રાખે, પણ હું ભગવાનમાં આજે વૃત્તિ રાખીશ. કોઈ ઉપવાસ કરે કે ન કરે, પણ હું કરીશ. ભગવાનનો જપ કરીશ, ભગવાનનું નામ લઈશ, વારે વારે યાદ કરીશ ભગવાનની કૃપાને, ભગવાનની કરુણાને, એમના મહિમાને. હે મહારાજ, આ ધરતી ઉપર ભારતની ભૂમિમાં અને આવા સત્સંગના મધ્યે જો તમે મને મનુષ્યનો જન્મ ન આપ્યો હોત અને કૂતર્યા ગધેડાનો જન્મ દીધો હોત તો 223મી હું 225મી બધી સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય દિનની તિથિઓ આમ નમ વહી ગઈ હોત. કૂતરાના જન્મમાં પહોવા સિવાય આપણે કર્યું શું? કાંઈ બીજું કર્યું હતું? અત્યારે હું કરીશ? કૂતરાના જન્મમાં તો સમજ્યા ભણવા સિવાય જીવે કાંઈ નથી કર્યું. અને માણાના જન્મમાં પણ જો ન કરીએ કશું તો બીજા જન્મમાં થાઈએ પશુ. માટે ભજન કરવું, સ્મરણ કરવું. ત્યાં 86મો શ્લોક છે શિક્ષાપત્રી ભાષ્યનો. આપણે સવારે એમની કથા સાંભળીએ છીએ. રવેરિંદો ચોપરાગે જાયમાને પરાક્રિયા હિત્વા આશુ શુચિભિ સર્વે કાર્ય કૃષ્ણ મનોરજપ. અમારા સર્વે સત્સંગી હોય એમણે. આપણે વિચારવાનું કે આપણે સત્સંગી છીએ કે નહીં. કેવું લખે શ્રીજી મહારાજ, અમારા સર્વે સત્સંગી હોય તેમણે શું કરવું? સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે બીજી ક્રિયાઓનો તત્કાળ ત્યાગ કરી દેવો. પછી પવિત્ર થઈ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. જો આવ્યું પાછું, મંત્રનો જપ કરવો. એના વિશેની ઘણી વાતો આપણે ગઈકાલે સાંભળી. જાતાયા મથ તન્મુક્તો સ્નાનમ કૃત્વા સ્નાનમ સચેલકમ દેયમ દાનમ ગૃહીજને શક્ત્યા અન્યેત્યર્ચ ઈશ્વર. મારા આશ્રિત હોય તેમણે ગ્રહણ મુકાઈ રહ્યા પછી શું કરવું? જાતાયામ અથ તન્મુક્તો, તન એટલે તે ગ્રહણ મુકાઈ ગયા પછી સ્નાનમ કૃત્વા સચેલકમ. ચેલક એટલે વસ્ત્ર, આ સંસ્કૃત શબ્દ છે. સચેલકમ વસ્ત્રે સહિત સ્નાનમ કૃત્વા, સ્નાન કરી લેવું, સ્નાન કરવું. અને સ્નાન કર્યા પછી શું કરવું? દેયમ દાનમ ગૃહીજને, ગ્રહસ્થ હોય એમણે યથાશક્તિ દાન કરવું. અને અન્યૈ એટલે ત્યાગી હોય એમણે ઈશ્વર અર્ચ્ય, ઈશ્વરની પૂજા કરવી. કહેતા પોતાના ઇષ્ટદેવની, ભગવાનની પૂજા કરવી. ગ્રહણ ગમે ત્યારે મુકાય, બપોરે 12 વાગ્યે મુકાય તો 12 વાગ્યે પૂજા કરવી, 3 વાગ્યે મુકાય 3 વાગ્યે, અને રાતના ગમે ત્યારે ગ્રહણ મુકાય. શું કરવું? પૂજા કરવી. આવી એક ટેક રાખવી. આજે સ્વામિનારાયણ મહામંત્ર દિવસ છે. એક સંકલ્પ કરો કે હું દુનિયાના ટોપ લેવલના દેશમાં ફરવા જઈશ કે કોઈ ધંધા બિઝનેસ માટે જઈશ, દેશમાં હશ કે પરદેશમાં, રાત હશે કે દિવસ, પૂજા કર્યા વગર મારા મુખમાં હું પાણીનું એક બૂંદ પણ મૂકીશ નહીં. જમવાની વાત તો પછીની. કપાળમાં તિલક ચાંદલો, ગમે ત્યાં જઈને ગમે એટલી ઊંચાઈ ઉપર પહોંચીશ પણ તિલક ચાંદલો કપાળમાં રાખીશ.
ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી રાખીશ અને મુખમાં એનું નામ રાખીશ અને મારો જીવન નીતિના માર્ગ ઉપર જ પસાર થશે, બીજા અધર્મના માર્ગે હું ચાલીશ નહીં. એટલો આજના દિવસે સંકલ્પ કરો અને પછી જો ભગવાન આપણને કેવું બળ આપે છે. એક સંકલ્પ તો કરીએ, ચાલવાની વાત તો પછીની. ડન કે નહીં? આ બાજુ પાકું? ભેંસું ચારતા હશું તો એ શું કરશું નિમેશ? પૂજા તો કરશું, બરાબર? ગાયું દોવાનું થાય, ભેંસું દોવાનું થાય, બકરા દોવાનું થાય, ચારવાનું થાય, ગમે એ થાય. દૂધ વેચવા જાય, બે બાજુ બે કેન હોય ને કૂટર લઈને જતા હોય, પણ શું કરવાનું? તિલક ચાંદલો કપાળમાં જોઈએ, કોઈને એમ લાગવું જોઈએ કે ભાઈ 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 કોકળી નીકળ્યો હો, પણ તિલક ચાંદલો કરીને થવું જોઈએ ને. ભગવાનની પૂજા અને સેવા કરવાનું સાધુઓને કીધું છે ગ્રહણ મુકાઈ ગયા પછી, પણ આપણે તો નિત્ય પૂજા સેવા ભગવાનની કરવી. અને ત્યાર પછી આ બધી વાત આપણે ગ્રહણની કરતા હતા, ત્યારે થોડી વાત ગઈકાલે બાકી હતી. શાસ્ત્રમાં ગ્રહણનો બધો વિધિ, ભોજનનો નિષેધ ને આ બધું બતાવવામાં આવ્યું છે. શેના માટે? તો ભાઈ એ આપણા સુખ માટે છે. શું કામ? સૂર્ય અને ચંદ્ર એ તેજસ્વી છે, બહુ પ્રતાપી છે, આખી દુનિયાને અંજવાળું આપે છે, પણ આવરણ આવે છે. આવા તેજસ્વી પુરુષોને પણ, દિવ્ય પુરુષોને પણ, ઈશ્વરી અવતારોને પણ આવરણ આવે છે. સૂર્યને નારાયણની ઉપમા આપી છે, ક્ષત્રિયોના આરાધ્ય ઈષ્ટ દેવ છે. એમની પૂજા અને સેવા કરવામાં આવે છે. વિચાર તો કરો, એમની આવરણ આવતું હોય તો આપણે કોણ? અંધારું થાય છે, આવરણ આવે એટલે શું થાય? અંધારું થાય છે. અંધારું થાય તો છૂટવા માટે શું કરવું જોઈએ? ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. એમ માયાના આવરણથી છૂટવા માટે ભગવાનના ભક્તએ ભજન કરવું, એમ આપણા શાસ્ત્રો કહે છે. અને ત્યાર પછી 88મો શ્લોક સ્વામિનારાયણ ભગવાન લખે છે. જન્મ શૌચમૃતા શૌચમ, જન્મ શૌચમૃતા શૌચમ, જન્મ શૌચમૃતા શૌચમ, જન્મ શૌચમૃતા શૌચમ, સ્વસ્વબંધાનુસારત, સ્વસંબંધાનુસારત, 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 પાલનીયમ યથાશાસ્ત્રમ, પાલનીયમ યથાશાસ્ત્રમ, પાલનીયમ યથાશાસ્ત્રમ, પાલનીયમ યથાશાસ્ત્રમ, ચાતુર્વર્ણ્યજનેર્મમ, 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 જાતના શૌચમૃતા શૌચમ, જન્મ શૌચમૃતા શૌચમ, સ્વસંબંધાનુસારત, સ્વસંબંધાનુસારત,
પાલનીયમ યથા શાસ્ત્રમ. પાલનીયમ યથા શાસ્ત્રમ. વળી શ્રીજી મહારાજ 88માં શ્લોકમાં શિક્ષાપત્રીમાં લખે છે, મારા આશ્રિત ચારે વર્ણવાળા જનો હોય એમણે. કોઈ આમાંથી બાધ નથી. કોઈને એમ થાય કે અમારે નહીં પાળવાનું, આમાં ક્યાં અમારું નામ લખ્યું છે? તો કે ચાતુર્વર્ણ્ય જનેર મમઃ. મમઃ એટલે મારા. ચાર વર્ણમાં કોઈ પણ વર્ણમાં જન્મો હોય અને મારો આશ્રિત થયો હોય તો એમણે જન્મા શૌચમ મૃતા શૌચમ, જન્મનું સૂતક તથા મરણનું સૂતક પોતાના સંબંધને અનુસારે શાસ્ત્ર અનુસારે પાલન કરવું. ભાષ્યકાર સતાનંદ સ્વામીએ આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું લખ્યું છે અને સમજાવે છે કે તમામ શાસ્ત્રની અંદર ઋષિ મુનિઓ દ્વારા જન્મના સૂતકની અને મરણના સૂતકની અલગ અલગ બધી વ્યાખ્યાઓ કરવામાં આવી છે. નૈકોર મુનિ યસ્ય મતમ પ્રમાણમ. કોઈ એક મુનિ એવા નથી કે એનો મત પ્રમાણ હોય. કોઈ કે 5 દી પાળવું, કોઈ કે 3 દી પાળવું, કોઈ કે 10 દી પાળવું. એ બધી વાત સાચી, કોનું માનવું? શાસ્ત્રની અંદર ઋષિઓએ સમય, સંજોગ, અવસ્થા આ બધું વિચારીને આજ્ઞાઓ કરી છે. એમાં સૂતકની વ્યવસ્થા એવી કરી છે. શેના આધારે આ વ્યવસ્થા કરવામાં આવી? તો કે લોહીના સંબંધના આધારે આ વ્યવસ્થા કરવામાં આવી. જેમ આકાશમાં છોડાયેલો શબ્દ, અહીંથી જે અત્યારે શબ્દો બોલાય છે એ શબ્દ ક્યાં જાય? આકાશમાં. શું કામ એમાં જાય? કે શબ્દ આકાશનો ભાગ છે. આકાશની ઉત્પત્તિ શેમાંથી થાય છે? શબ્દમાંથી થાય છે. અને લગભગ આ દુનિયામાં જે કંઈ થાય છે એની શબ્દથી જ થાય છે. જે કંઈ નવું થયું તો એની પાછળ કારણ કોણ હોય છે? શબ્દ. એટલે કીધું વિચારીને યાર ઉચ્ચાર વાણી. જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કામ. શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. જેણે શબ્દને વિચાર્યા એના કામ થઈ ગયા છે આ દુનિયામાં. એટલે શબ્દ એ આકાશનો ભાગ છે. આકાશમાં છોડાયેલા શબ્દો તરંગો અને ચિત્ર તરંગી થતા સમગ્ર યંત્રની અંદર ફેલાયેલા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એવું આજના સાયન્સે સિદ્ધ કરી દીધું છે. એ તરંગો દ્વારા આકાશમાં ફેલાઈ જાય છે. અને એકવાર શબ્દ બોલાયો, એ શબ્દ વર્ષો સુધી આકાશમાં અમર રહે છે. પછી આપણે ભલે પ્રવચનમાં બોલી હું મારા શબ્દોને પાછા ખેંચી લઉં છું, પણ બાપ એકવાર બોલાઈ ગયો ને શબ્દ એ પાછો ખેંચાતો નથી. એ જ રીતે અમુક પેઢી સુધી લોહીના સંબંધો પૂરેપૂરા ફેલાયેલા રહે છે. અર્થાત અમુક પેઢી સુધી લોહીના સંબંધનો પૂરેપૂરો પ્રભાવ રહે છે અને જોવામાં આવે છે. એક વ્યક્તિનું મૃત્યુ થાય તો એ મૃત્યુનો પ્રભાવ એ લોહીથી ઉત્પન્ન થયેલા સમીપ સંબંધીના ઉપર સૂક્ષ્મ રૂપે એની અસર પડે છે. બીજા ઉપર ન પડે, પણ જ્યાં જ્યાં બ્લડનો સંબંધ હોય એ માણસ આ લોકને છોડીને જતો રહે. એટલે એનો પ્રભાવ સૂક્ષ્મ રૂપે જ્યાં જ્યાં એનો સંબંધ હોય એની ઉપર અસર કરે. અને એક વ્યક્તિનું મૃત્યુ થાય એના કારણથી ઋષિ મુનિઓએ એક વિશ્લેષણ કરીને એક નિશ્ચય કરીને જણાવ્યું કે 7 પેઢી સુધી લોહીના સંબંધની અસર પૂરેપૂરી રહે છે. 7 પેઢી સુધી. બોલો, ગમે એટલી કથાઓ કરો, ગમે એટલી વ્યાખ્યાઓ કરો, પણ લોહીના ગુણ જવાને
એ અઘરા છે. અને એટલે શાસ્ત્રમાં ગીતામાં એમ કીધું પ્રાણ અને પ્રકૃતિ બે હારે જાય છે, અને પ્રકૃતિનું નિર્માણ પણ પોતાના કર્મના સંબંધે કરીને થાય છે. અને એમાં આજના ડૉક્ટરો કોઈ પણ અમુક રોગ હોય ને તો પહેલાં એ પૂછે, એની 7 પેઢીની હિસ્ટ્રી કઢાવે. ડાયાબિટીસ હોય તોય કે તમારા બાપુજીને હતો તો નહીં, એના બાપુજીને તો કે નહીં, એના બાપુજીને તો કે હા એને હતો. આ ચશ્મામાં એવું છે, આંખોની નબળાઈ પેઢી દર પેઢી લોહીના સંબંધથી આવે. આગળ હોય એટલે પછી એ આવે ને આવે. હા, એમાં જો ધ્યાન રાખે તો અમુક પેઢીએ ઓછું પણ થઈ જાય, પણ એ ધ્યાન બહુ રાખવું પડે. સૂક્ષ્મ રૂપે એની અસર થાય છે લોહીના સંબંધમાં. અને એને અનુસારે ઋષિ મુનિઓએ એમ કીધું છે કે જન્મનું સૂતક અને મરણનું સૂતક એની પાળવાની બધી વ્યવસ્થા કરી આપણે કેવળ કલ્પના જ કરી શકીએ છીએ. પણ સ્પષ્ટપણે તો જેમ છે તેમ સૂતકની વાત આપણા હૃદયની અંદર ઉતરતી નથી. છતાં પણ ઋષિ મુનિઓએ આ સૂતક પાળવાનો આદેશ આપ્યો છે. આપણા સંતોએ આદેશ આપ્યો છે. સ્વયં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને આ વાત શિક્ષાપત્રીમાં લખી. લ્યો, શું કામ લખી? આની અસર બહુ ઊંડી થાય છે. આપણા સુખ માટે આદેશ આપ્યો છે. આપણને હેરાન કરવા માટે કંઈ સૂતક પાળવાનું નથી કીધું. ઋષિ મુનિઓના નિર્ણયમાં ચોક્કસપણે આપણું હિત હમાયેલું છે, જો સમજ્યામાં આવે તો. અને ઋષિઓએ જે સૂતકનો નિર્ણય કર્યો છે એમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે જો રહી અને રહેવામાં આવે તો એમાં આપણું હિત છે અને છે. ઋષિ મુનિઓએ જે નિર્ણય કર્યો છે એમની દિશા સૂચન કરતા ભાષ્યકાર સતાનંદ સ્વામી સમજાવે છે કે પોતાના કુળમાં કોઈ પુત્રનો જન્મ થયો હોય યા તો કોઈ દીકરીનો જન્મ થયો હોય તો 7 પેઢીવાળા જનોએ 10 દિવસ પૂર્ણ સૂતકનું પાલન કરવું. 8 થી 14 પેઢીવાળાએ 3 દિવસનું સૂતકનું પાલન કરવું. 7 પેઢીની અંદર આવતા હોય તો 10, અને 7 પેઢીથી બહાર વહી જાય, આપણી બાઉન્ડ્રીથી બહાર જો કોઈ રન કરી દે 8 થી 14 તો 3 દિવસનું સૂતક પાળવું. અને 15 થી 21 પેઢીવાળાએ 1 દિવસનું સૂતક પાળવું, અથવા તો કેવળ સ્નાનથી પણ શુદ્ધિ કીધેલી છે. આ રીતે જન્મના સૂતકમાં નિર્ણય કર્યો છે. અને જન્મના સૂતકની જેમ જ મરણના સૂતકમાં પણ સમજી લેવું. શાસ્ત્રમાં આ બધી વ્યવસ્થા કરેલી છે. વિશેષ સૂતકના નિર્ણયમાં સ્વામી સમજાવતા એવું લખે છે કે જન્મના સૂતકમાં 10 દિવસ વ્યતીત થયા પછી જો ખબર પડે તો સૂતક પાલન કરવું નહીં. હવે જન્મનું સૂતક છે અને ક્યાંક જન્મો હોય 10 દી પછી આપણને ફરતા ફરતા ખબર પડે કે ભાઈ મારા આ સંબંધીને ત્યાં દીકરાનો કે દીકરીનો જન્મ થયો, અને 10 દી પછી સમાચાર મળ્યા તો કાંઈ સૂતક પાળવાની જરૂર નથી. પણ એટલો કટકો કરીને ક્યાંય સાંભળવું નહીં. સ્વામી કહેતા હતા કે જન્મનું મરણનું સૂતક પાળવું નહીં. આ પાછું આવું એક એકાદો કટકો એમ જ કરે, એમાં લખ્યું જો આ સ્વામી બોલે છે. પણ કયું સૂતક કે 10 દી ગયા પછીનું સમાચાર મળ્યા હોય એવું સૂતક. મરણના સૂતકમાં તો 3 માસની અંદર પણ જો ખબર પડે તો 3 દિવસનું સૂતકનું પાલન કરવું. જન્મમાં બહુ વાંધો નથી આવતો, પણ મરણના સૂતકમાં લોહીનો સંબંધ છે. 3 મહિના પછી તમને ખબર પડે કે લાય ભાઈ આપણા ઓલા સગા સંબંધી જે હતા એ તો એક્સપાયર્ડ થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. અને 3 મહિના પછી સમાચાર મળે ને તોય જ્યારે સમાચાર મળે એટલે સૂતક ચાલુ થાય. કેટલા દિવસ પાળવું? 3 દિવસનું સૂતક પાળવું. અને એમાં ભાઈ 6 મહિનાની અંદર જો ખબર પડે તો 1.5 દિવસનું સૂતક પાળવું. અને 9 મહિના સુધીમાં જો ખબર પડે, ઘણી વાર 9 મહિના વહી જાય તો 1 દિવસનું સૂતક એનું પાલન કરવું. આ એક જમાનો હતો કે વરો વહી જાય તો ખબર નહોતી પડતી.
અને 9 મહિના પછી જો ખબર પડે તો ખાલી સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય, પણ ખબર પડે એટલે નાવું તો પડે જ. માત પિતાના મરણ થયા પછી ભલે 1 વર્ષ પછી ખબર પડે તો પણ દીકરાએ 10 દિવસનું સૂતક જ્યારે ખબર પડે ત્યારથી પાળવાનું ચાલુ કરવું પડે. એટલું જબર માત પિતાનું ઋણ છે. સમજાય કે ન સમજાય? દરેક વ્યક્તિ ઉપર કોનું ઋણ છે? એ માત પિતાનું ઋણ છે. અને પતિ પત્નીને પણ 1 વર્ષ પછી ભલે મરણની ખબર પડે તો પતિ અને પત્નીએ પરસ્પર પૂર્ણ 10 દિવસનું સૂતક પાળવું. એના મા બાપ વહી ગયા હોય એનું વરહ પછી સમાચાર મળ્યા હોય, હાલો પરદેશમાં હોય ને ઘણી વાર નો સમાચાર મળ્યા હોય, પાલન કરવું. હવે એક જન્મનું સૂતક હાલતું હોય, કુટુંબ બહુ બહોળું હોય, એક સૂતક પાળ ચાલુ કર્યું અને 5 દી વહી ગયા અને વચ્ચે બીજું જન્મનું સૂતક આવ્યું તો પૂર્વના સૂતકની સાથે જ પાછલું સૂતક ઉતરી જાય છે. સમજ્યા? એટલે અર્થાત 5 દી બાકી હોય, 5 દી તમે કરી નાખો બાકી હોય, એટલે જે એક આગળનું સૂતક ચાલતું હતું અને બીજું વચ્ચે આવ્યું તો પાછા 10 દી પાછા ન લંબાવવા, નકર તો પૂજા કરવી ક્યારે મા બાપ? હવે મોટું જબરું કુળ હોય તો એક પછી એક કોક જન્મે ને કોક મરે, કોક જન્મે ને કોક મરે, તે આપણે તો પૂજા છે ને હકેલી મૂકી જ દેવી પડે. હા, એટલે મહારાજ એવું કે, સતાનંદ સ્વામી એવું કહે છે કે એ એમની ભેગું તમારે ગણ લેવાનું. જેટલા દિવસ બાકી હોય, સમજો કે 8 દી પૂરા થઈ ગયા જન્મનું સૂતક પાળતા હોય અને 2 દી બાકી હોય ને વળી સમાચાર મળ્યા કે ભાઈ પાછું કોક જન્મ્યું છે તો પછી 2 દી પાળવું, અર્થાત બાકીના દિવસ પૂરા કરો એટલે એની ભેગું ઓલું સૂતક આવી જાય છે. ફરીવાર પાલન ન કરો. એ જ રીતે મરણનું સૂતક ચાલતું હોય અને વચ્ચે બીજું મરણનું સૂતક જો આવે તો પૂર્વ મરણના સૂતકની સાથે જ પાછલા મરણનું સૂતક ઉતરી જાય છે. તેથી મરણનું સૂતક સ્વામી એમ કહે છે ફરીવાર પાલન કરવું નહીં. હવે આમાં જન્મનું સૂતક નાનું કહેવાય છે અને મા બાપ મરણનું સૂતક છે ને એ મોટું કહેવાય છે. જો મરણનું સૂતક ચાલતું હોય અને વચ્ચે જો જન્મનું સૂતક આવે તો મરણના સૂતકની સાથે જન્મનું સૂતક ઉતરી જાય છે. મરણનું સૂતક કેવું છે? મોટું છે. એટલે એની વચ્ચે કોઈ જન્મનું સૂતક આવી ગયું તો ઓલાની હારવાર ઉતરી જાય છે. પણ જન્મનું સૂતક ચાલતું હોય, આપણે પાલતા હોઈએ અને વચ્ચે મરણનું સૂતક આવે તો જન્મના સૂતકની સાથે મરણનું સૂતક ઉતરતું નથી. હા, કારણ કે મરણનું સૂતક પૂરેપૂરું ફરીવાર પાલન કરવું પડે છે. હા, 5 દિવસ થયા જન્મનું સૂતક પાળીએ છીએ દાખલા તરીકે અને મરણનું સૂતક આવ્યું તો એ 5 દી પૂરા કરવાના, પણ બીજા પાછા 5 દી એટલે 10 દી પાછા લંબાવવાના, એટલે કેટલા ત્યાં 15 દી થાય. 7 દી વહી ગયા હોય અને પછી મરણનું સૂતકના સમાચાર મળે, જન્મનું સૂતક પાળીએ છીએ તો વળી પાછા 7 દિવસ વધારવા પડે. 3 દી આ રહ્યા અને બીજા 7 દિવસ બીજા, આવી રીતે કરવું. આ બધી શાસ્ત્રમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જન્મ આપનારી જે સૂતિકા હોય એના વિષયમાં શાસ્ત્રમાં થોડીક વિશેષ વાતો બતાવી છે કે જન્મ દેનારી માં સૂતિકામાં જન્મ આપનારી જે સૂતિકા એનો સ્પર્શ કરવો નહીં. એ સિવાય બીજાનો સ્પર્શ કરવામાં દોષ નથી. જન્મ આપનાર સૂતિકાનો સ્પર્શ થાય તો સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે અને વળી જન્મ આપનારી સૂતિકા 10મે દિવસે સ્નાન કરીને શુદ્ધ થાય છે અને ત્યાર પછી એ સૂતિકા રસોડામાં જઈ શકે નહીં, શુદ્ધિ થઈ જાય છે. રસોડામાં ન જાય. કોઈ દેવ સંબંધી કર્મ એ સૂતિકા કરી શકતી નથી. પુત્રને જન્મ આપનારી સૂતિકા 30 દિવસ પછી કોઈ પણ કર્મ કરી શકે છે અને 30 દિવસ સુધી રાખવું પડે.
શુદ્ધિ 10 દિવસે થઈ જાય છે, પણ કોઈ ધર્મ સંબંધી કે રસોઈ સંબંધી કામ એ કરી શકે નહીં. અને આ બધાની પાછળ મા બાપ આપણા ઋષિઓનું સાયન્સ કામ કરતું હતું. જો આમ આપણને કોઈ આરામ કરવા દે નહીં. આ તો આપણે ઘરની વાત કરું તમને. કોઈ આપણને ઠરીને ઠામ બેહવા દે નહીં. હે, બાયુ માણા હોય તોય એના સાસુ હોય કે એની શું કહેવાય જેઠાણી દેરાણી જે કાંઈ બધા ઘરની અંદર પરિવારમાં જે બધા હોય તે 5 દી 10 દી કોક બેહે તો બીજા એમ ન સમજે કે એને તકલીફ છે. હાલો આપણે જરાક એમને ટેકો કરીએ, હેલ્પ કરીએ, મદદ કરીએ, કંઈક કરીએ. એટલે ઋષિઓએ એવું ગોઠવી દીધું કે આ છે ને કોઈ હખે હોવા દેશે નહીં. અને પુત્રને જન્મ આપે ત્યારે શરીરમાં એકદમ નબળાઈ આવી જાય, શરીર કમજોર બની જાય. એમના જે ઇન્દ્રિયો, અંતઃકરણ કે શરીરની જે એમ એ જે ઉર્જા હોય એ ડાઉન થઈ ગઈ હોય. અને એ વખતે એ વ્યક્તિને શેની જરૂર હોય છે? આરામની. અને માંદા થાય ત્યારે ડૉક્ટર શું કહે છે? શું કામ કહે છે? હા, બહુ જરૂરી હોય છે. હા, એટલા માટે ઋષિઓએ કીધું છે કે ભાઈ 1 મહિના સુધી પુત્રને જન્મ આપનારી માતાએ શું કરવું? આરામ કરવો. પરિવારના બીજા સભ્યોએ જરાક એમના ઉપર લાગણી, આમ કહેવાય ને ભાવ, હમદર્દી, આ બધું રાખીને મહિનો શું કરવા દેવો? આરામ. અને પછી મને એવું લાગ્યું કે આ ઘરે આરામ નહીં કરવા દેતા હોય એટલે બાઈ છે ને પછી પિયર વહી જાય એને મા બાપને ન્યા. અહીંયા તો શું છે, લગભગ ક્યાં જાય? પુત્રને જન્મ પ્રાપ્તિનો સમય નજીક આવે, દીકરો જન્મવાનો હોય એટલે લગભગ બાઈઓ ક્યાં વહી જાય છે? જો તમે અહીંયા ઘરે આરામ કરવા દો તો લાવો લખી દો, બોલો ક્યાંય ન જાય. પણ અહીંયા આરામ હરખો થાય નહીં એટલે મહિનો વહી જાય. હા, કેવી બધી વ્યવસ્થા શાસ્ત્રોમાં કરી. જો કોઈ ધર્મ સંબંધી કાર્ય 30 દિવસ સુધી ન કરવું. અને કન્યાને જન્મ આપનારી સૂતિકા 40 દિવસ પછી કોઈ પણ કર્મ કરી શકે છે. એના માટે 10 દી પાછા વધારે છે. આ બધી વ્યવસ્થા છે. હવે એમાં આ દીકરાને જન્મ આપે કે દીકરીને જન્મ આપે, દાંત ઉગ્યા પહેલાં જો બાળકનું મૃત્યુ થઈ જાય તો સ્નાન માત્રથી શુદ્ધિ કીધી છે. દાંત ન ઉગ્યા હોય, દીકરો જન્મો મરી ગયો તો એનું હૂતક લાગતું નથી. આ બધું સમજવું એટલે શું છે, આપણને પાળવાની ખબર પડે. પૂછી લેવું દાંત ઉગ્યા હતા, અને જો ન ઉગ્યા હોય તો ખાલી નાહી લ્યો એટલે શુદ્ધિ થઈ જાય છે. અને દાંત ઉગ્યા હોય પણ જે જન્મ થયા પછીના જે ગર્ભના કેશ હોય માથાના, એ જો ઉતરાવ્યા ન હોય અને એ પહેલાં જો બાળક મૃત્યુ પામી જાય તો 1 દિવસનું સૂતક લાગે છે. તો 10 દિવસ પછી લાંબુ ન કરવું. અને ગર્ભના કેસ ઉતરાવી નાખ્યા હોય અને હજી યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય એટલે 8 વર્ષ એ અગ્નોપવિત સંસ્કાર થાય. ઘણાની વ્યવસ્થા ન હોય, થોડો મોડો થાય. અને એ પહેલાં જો બાળક મૃત્યુ પામી ગયો અને એ આપણો સંબંધી હોય તો 3 દિવસનું હૂતક એનું પાલન કરવું. અને યજ્ઞોપવિત ધારણ કર્યા પછી અર્થાત 8 વર્ષ પછી જો બાળક મૃત્યુ પામે તો પૂરેપૂરું 10 દિવસનું હૂતક એ લાગુ પડે છે. આ બધી વ્યવસ્થા છે. પરણેલી સ્ત્રી હોય જો પિતાને ઘેર મૃત્યુ પામે અથવા પિતાને ઘેર જો બાળકને જન્મ આપે તો માત પિતાએ 3 દિવસનું સૂતકનું પાલન કરવું. આ ઓછું થઈ જાય એટલે ન્યાય મોકલી દે. હા, જન્મ આપનારી જો પોતાના પિતાના ઘરે જન્મ આપે તો કેટલા દિવસ પાળવું? 3 દી. જો આ બધું બરાબર તમે સમજી લેજો, પછી ફોન ન કરતા. અમે થાકી જાય છે, કોઈક જન્મે ને કોઈક મરે, લગભગ ફોન ઉપર ફોન ચાલુ જ હોય કે આનું કેમ કરવું. હા, આનું કાંઈ કરવાનું નહીં. ધનુર્માસ હોય ને શિક્ષાપત્રી ભાષ્યની કથા હોય ને તે સવારે આવી જવાનું. એટલે બધી વાત એમાં આવરી લેવામાં આવે ને પછી ફોનમાં કાંઈ બધી આવી કલાક કથા થાય નહીં. ત્યારે એમ જ કહેવાય કે ભાઈ તમે જરાક જોઈ લો કેટલામ પેઢી છે. ચોખવટ ત્યારે ન હોય એટલે એમાં ચોખવટ કરી છે કે જો
પરણેલી સ્ત્રી પોતાના પિતાને ઘેર મૃત્યુ પામે અથવા પિતાને ઘેર બાળકનો જન્મ આપે તો માત પિતાએ 3 દિવસનું સૂતકનું પાલન કરવું, બીજા બંધુઓએ 1 દિવસનું સૂતકનું પાલન કરવું. એટલે બીજા મા બાપને 3 દી લાગે, બીજા બધા જે હોય એને તો 1 જ દિવસ. હવે નાનો જો મૃત્યુ પામે, નાના નાની જે કહેવાય ને, એમાં સમજાય ને બધાને, હા તો વાંધો નહીં, તો 3 દિવસનું સૂતકનું પાલન કરવું. યજ્ઞોપવીત ધારણ કરેલી હોય અને એવા દીકરાનું મૃત્યુ પામે તો દીકરીના માત પિતાએ 3 દિવસનું સૂતકનું પાલન કરવું. અને જેનો યજ્ઞોપવીત સંસ્કાર થઈ ગયો હોય એવો ભાણેજ જો મૃત્યુ પામે તો મામાએ 3 દિવસનું સૂતકનું પાલન કરવું. લો, એટલે ભાણો એ સંબંધિત થાય, પણ મામાને 10 દી પાળવાની જરૂર નથી. એને 3 દિવસનું સૂતકનું પાલન કરવું. અને વળી નાનીમાં મૃત્યુ પામે, મોટીમાં નહીં. કોણ? હા, આપણા ગુજરાતી શબ્દો ઘણીવાર એવા છે, રાજી રહેજો. હે, નાનીમાં મૃત્યુ પામે તો 1.5 દિવસનું સૂતક કીધું છે. યજ્ઞોપવીત સંસ્કાર ન થયો હોય એવો દીકરો મૃત્યુ પામે તોય 1.5 દિવસનું સૂતક પિતાને લાગે. યજ્ઞોપવીત સંસ્કાર થયો ન હોય એવો ભાણેજ મૃત્યુ પામે તો પણ 1.5 દિવસનું, સાસુ કે સસરો મૃત્યુ પામે તોય 1.5 દિવસનું, બહેન મૃત્યુ પામે તો પણ 1.5 દિવસનું સૂતક, ફઈ મામી મામો માસી મૃત્યુ પામે તો પણ 1.5 દિવસનું, અને પોતાનો કોઈ ગાઢ મિત્ર મરણ પામે તોય 1.5 દિવસનું સૂતક. અને યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કરી વેદનું અધ્યયન કરનારો શિષ્ય જો મૃત્યુ પામે તો ગુરુએ પણ 1.5 દિવસનું સૂતક પાળવું. અને વેદ અધ્યયન અને મંત્રને આપનારા ગુરુ કહેતા આચાર્ય જો મૃત્યુ પામે તો શિષ્યને 3 દિવસનું સૂતકનું પાલન કરવું. આ બધી વ્યવસ્થા કરી છે. હવે આ બધી ગ્રહસ્થ માટે બધી વ્યવસ્થા કરી, પણ હવે ત્યાગી માટે શું કરવું? સ્વામી કે ત્યાગી સાધુના માત પિતા મૃત્યુ પામે ત્યારે સાધુએ કેવળ સ્નાન માત્રથી શુદ્ધિ કીધેલી છે. સમાચાર મળે એટલે વસ્ત્રે સહિત 20 વર્ષ પછી 25 વર્ષ પછી 50 વર્ષ થઈ ગયા હોય સાધુને, પણ એના મા બાપ મૃત્યુ પામે એટલે એને સ્નાનનું સૂતક લાગે છે. એને વસ્ત્રે સહિત સ્નાન કરવું પડે અને જનોઈ બદલવી પડે. હું સાંભળ્યું ને, તો ભલે તમારું કોઈ છે મા બાપ નહીં ને, તો ભલે કહેજો પાછા. આ બધાયનું પાલન કરવું. સૂતક પાળવું એ શાસ્ત્રની રીત છે. અને પોતાના કુળમાં કોઈ પતિત થઈ ગયો હોય અને મૃત્યુ પામે તો પણ સૂતક પાળવું નહીં. ઘણીવાર આ સાધુ થયા, આ ત્યાગીની વાત છે, એને ખાલી માત પિતાનું જ સૂતક લાગે છે અને એ સ્નાન માત્રથી શુદ્ધિ થાય છે. બીજા કોઈ પણ મૃત્યુ પામે સમાચાર મળે, આમ તો લગભગ અમારે છે ને સમાચાર મળે ને મા બાપનું, એ ખાલી એટલું જ કે ગુરુ જાઓ જરાક સ્નાન કરતા હો. શું કે? હા, અને અમારે પાછા સાધુ એવા હોય, પછી અમુક જો 1.5 ડાપણી આવે, હું કામ નાવાનું, તો હેરાન થાય પાછો. તો હું છે સંકલ્પોની લાઈન ચાલુ, એની કરતાં ગુરુએ કીધું કે ભાઈ તમે ના આવો, એટલે આજ્ઞા પાલન કરી લે. ડાયો માણા હોય તો સમજી જાય કે ભાઈ કંઈક સમાચાર, કારણ કે સમાચાર જે આવે ને એ મોટાની પાસે આવે. પછી એમાં જો બહુ ઊંડો ઉતરે તો મર્યો. હા, હું કામ મરી ગયા છે, એટલે હું કામ મરી ગયા એટલે મરો, કેમ કરતા મરી ગયા છે, કાંઈ દુઃખ નહીં પડ્યું હોય ને, કાંઈ તકલીફ નહીં થઈ હોય ને, આ બધું ચાલુ થાય. એના કરતાં શું કરવું? એ મોટા કહીને એટલે વિશ્વાસ કરી અને નાહી લેવું. આમ તો અત્યારે નાહી નાખવું હો પાછું. હા, સ્વામી એમ કહે છે કે દેશનો રાજા જો મૃત્યુ પામે તો સ્નાન કરવું. હા, એટલે આપણે બધાય નાહવું પડશે. દેશનો રાજા મૃત્યુ પામે ત્યારે તો સૂતકનો પ્રસંગ આવે ત્યારે આપણે દરરોજ જે ભગવાનની પૂજા કરતા હોય એનું શું કરવું?
3 દિવસ પાળવું, 10 દી પાળવું, 5 દી પાળવું, બધી વાત કરી. તો 10 દિવસ સુધી પૂજા તો કરાય નહીં, પણ એમાં આત્મનિવેદી ભક્તજનો હોય, હવે એના ઘરની અંદર ધાતુની કે કોઈ પાષાણની કે એવી કંઈક મૂર્તિ એની પૂજા કરતા હોય તો સૂતક દરમિયાન બીજા કોઈ સૂતકથી રહિત પાડોશમાં ભગવાનનો ભક્ત હોય, પાછ ગમે એને ન દઈ દેવું ભાઈ, નો કોઈ ધર્મ પાળતા હોય, નો નિયમ પાળતા હોય, નાવું ધોવું આદિક જે બધા પવિત્રપણે રહેવું એવું બાયુ માણા ન કરતા હોય તો ન્યા ભલા થઈને ઠાકોરજીને આપવા નહીં. એવું લાગે તો મંદિરમાં પડખે મંદિર હોય ત્યાં અર્પણ કરવા, 5 દી 10 દી પૂજા કરી લે. પણ હવે તો બહુ સારું છે ભાઈ, ગામડે ગામડે શહેરોમાં બધે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કેટલા સત્સંગી છે. પહેલાં તો ભાઈ ગોતવા પડતા, ગણ્યા ગાંઠ્યા હતા, આજે તો લીલા લહેર છે સત્સંગીઓને. તો પણ સંબંધ હારા રાખવા પાછ પાડોશી હારે, ને પાડોશી હારે જ બગાડીને બેઠા હોય, પછી પૂજા કોણ દેવા જવી? અને ઓલો જે દેવા જાવ ને તો કે તારી પૂજા તારી પાસે રાખ. સ્વામી એમ કહે છે કે પ્રતિમાના પૂજન સૂતક દરમિયાન જો બીજા કોઈ સૂતક રહિત હોય એને આપી અને પ્રતિમાને અપૂજ ન રાખવી. સાંભળ્યું છોકરાઓ? પૂજા રોજ કરવી. અને જો 25 વર્ષ સુધી પરિણ્યા ન હોય ને ત્યાં સુધી તમને કંઈ હૂતક લાગે નહીં. આ બધા હૂતક ક્યારે લાગે ખબર? પરિણ્યા પછી જ લાગે. વિચાર તમારે કરવાનો છે. કારણ કે 25 વર્ષ સુધી એનો બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે. શું કહેવાય છે? બ્રહ્મચર્ય આશ્રમ. એટલે એમાં બહુ ઉપાધિ ન કરે. છોકરા ઘણી વાર મને પૂછવા આવે, મને કે અમારે આમ થયું, હું તો મારી બાએ કીધું છે હમણાં પૂજા ન કરતો. મેં કીધું તમ તાર તું જ કરે જ રાખ. અહીંયા જેટલું કર્યું એટલું કામનું, બાકી ઘરે ગયા પછી તો છે ને આ જ બધું થવાનું છે. એના કરતાં અહીંયા કરી રાખ, હમણાં તમારે કાંઈ વાંધો નથી. મને કે મારી બાએ કીધું છે એટલે હવે મેં કીધું તારી બાએ ભલે કીધું, પણ તમારો બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય, એમાં તમને કોઈ બાધ નથી. એ પૂજા બીજા હરિભગતને આપી અને પોતે શું કરવું? તો પથ્થરનું પાથરવું, ઊનના આસન ઉપર બેસવું, શિક્ષાપત્રીને આગળ પધરાવવી, માનસી પૂજા કરવી, શિક્ષાપત્રીની પૂજા કરવી, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવટ કરવા, આ બધું જ કરવાનું. ફક્ત આપણી પૂજામાં સૂતક દરમિયાન ભગવાનની જે પ્રતિમા ચિત્રની હોય કે ધાતુની હોય, પાષાણની હોય, જે મૂર્તિઓ રાખતા હોય તે તાંબા પિત્તળની, એ પૂજામાં મૂર્તિ ન હોય. બાકી બધું જેમ કરતા હોય તેમ નિત્ય કરવું. આજ્ઞા કરી છે વચનામૃતમાં કે આ અમારી લખેલી શિક્ષાપત્રીનો પાઠ જે દિવસ ન થાય તે દિવસે અમારા આશ્રિતોએ એક ઉપવાસ કરવો. પૂજા ન થાય એટલે શું કરવું? ઉપવાસ કરવાનું કીધું. તો 10 દી લગી પૂજા ન કરીએ તો શું થાય? 10 ઉપવાસ કરવા પડે. એટલે ભગવાનના ભગતે ભાઈ પૂજા ચાલુ રાખવી, પણ આ રીતની મૂર્તિ નહીં સ્પર્શ કરવા. અને 10 દિવસ કે 5 દી કે 3 દી પછી સૂતક પૂરું થાય એટલે જે પૂજાના વસ્ત્રો હોય એને એકવાર સાંજે નાઈ ધોઈને હૂકવી દેવાના, એટલે બીજે દિવસે પછી વાપરવામાં કામ આવે. સ્તોત્રનો પાઠ કરવો, આ બધી વ્યવસ્થા કરી છે. અને મનુષ્યને કોઈ પણ પ્રકારનો આપતકાળ ન હોય અને સ્વસ્થ દશામાં હોય એના માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે સ્વસ્થ કાળના ધર્મો જુદા છે અને આપતકાળના ધર્મો મા બાપ જુદા છે. એથી જ્યારે મોટો કોઈ આપતકાળ આવી પડે ત્યારે સૂતકને વિશે પણ સૂતક લાગતું નથી. કોરોના કાળ જેવો લોકડાઉનનો સમય આવી જાય અથવા એવી કોઈ બીમારી આવી જાય ને તમે હોસ્પિટલમાં દાખલ છો તો ત્યાં કોઈ હૂતક લાગતું નથી. આ બધી વિધિ વાલા ભક્તજનો કીધી છે ત્યારે સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે. આવો શાસ્ત્રનો અભિપ્રાય છે. સ્વામીએ ભાષ્યમાં જેટલી સૂતક વિશેની વાલા ભક્તજનો વાત લખી હતી એ બધી જ મોટા ભાગની લગભગ કહેવાઈ ગઈ છે. હા, એનું પાલન કરવું. વિશેષ ક્યાંય શાસ્ત્રોમાં બીજી વાતો હોય તો એમાંથી પણ ભગવાનના ભક્તએ
જાણી લેવી. આજે પવિત્ર એકાદશી છે, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે અને ભગવાન સ્વામિનારાયણના 108 નામ અને સર્વમંગળ સ્તોત્રમાં 1008 નામ છે. પણ એનો સાર કાઢી અને 108 મંત્રો બનાવ્યા છે. અને 108 મંત્રો એટલે ભાઈ 108 ગોળીની બંદૂક છે હો. હા, કામ, ક્રોધ, લોભ આદિ કોઈ પણ તસ્કર, કોઈ પણ ચોર, કોઈ પણ લૂંટારા એને પાસે ન આવવા દે. અને એટલું બળવાન આ સ્તોત્ર છે કે રોજ જો 10 પાઠ આ સ્તોત્રના કરવામાં આવે તો એ આત્મા જે ઈચ્છે એ પ્રાપ્ત કરી શકે છે. હા, વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરે. અરે કાંઈ ભૂત પ્રેત ગ્રહ આદિ પર પીડતા હોય ને પાઠ કરે તો એ બધા વયા જાય. આ બધું શાસ્ત્રમાં લખ્યું છે. આવો આપણે જન્મંગલના સ્તોત્રથી ભગવાનનું પૂજન કરશું.